જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે તો ત્રણે વાડીએથી જો સોયાબી આપણું ઉગી ગયું. તો હમ આવ્યું આમ જોઈ અને આજ છે ને ઘણો વરસાદ જેવું થઈ ગયું છે ને ડુંગરમાં જો વરસાદ વરસે છે જોઈએ. ડુંગરમાં છે ને સાટા જેવું છે, જોઈ લ્યો. એક જ ખેતર ડુંગર આડો છે આપણે અહીંથી, બરોબર. જો આમ ફરતો તો એમાં વરસાદ ચાલુ છે એમનો. આપણા ખેતરમાં કાંઈ છે નહીં સાટો, બધો વરસાદ પડે જોઈ લે. છે ને બાકી જો વરસાદે ઝીણો 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 આમ બધે આમ આમ લાગત ચાલુ છે ડુંગરની પડધારમાં બાકી આપણે છે ને સોયાબી કમ્પ્લીટ હવે એક્ઝેક્ટ ઉગી ગયું છે. હવે એમાં છે ને ખરાડ જઈએ એટલે હાથી મારી દઈએ. અને આ છે ને સહેલું છે, સહેલું આવે એટલે બે ફોર્મ આવે છે. સહેલું છે ને આમથી આમ ગાંડું આવેલું હતું, આવે ઘટે નહીં ને એવું સહેલું આવે. હવે જો કોક સાટા ચાલુ થઈ ગયા છે. પાર્ટનર વાડીએથી આવી ગયો. હાલો ભાઈ, શિરામણ કરવા. અને હું તબિયત પાણી કીએ સારું છે, વાંધો નથી. તો વાંધો જવું નથી પેલું નહીં ને ભૂકા કાઢી નહીં ખાવ. ડબ્બા કલ ખાઈ જાય, ભૂકા કાઢ નાખે મેલે એ તો આ ટાઈમસર દવા જડી ગઈ ને બાની જડી ગયું. બે વાર ગયા ને કોઠો સાફ થઈ ગયો. કોઠો સાફ થઈ જાય પણ ઓમ નબરાઈ આવી જાય. પાર્ટનર આ લીંબુ શરબત તોય તમે એક જ ટક પીટું ખાટું ખાટું કરી આજે બનાવી દેવું છે. ખાવું નથી ભાવતું. એ લીંબુ શરબત પીવો ને એટલે ભાવશે. પીવું ને હે બે ત્રણ લીંબુ હારી પેટ નાખીને તો પછી એક પવાયેલા મેં અડધું લીંબુ એમાં ગણ કરે. હાલો એક જ નાખી બસ. માપે નાખી એમની મોટું બગાડ નાખ્યું રાહત થઈ ગઈ. ઈ તો લાગી એવું દાંત અંબાઈ જેવું. તમને વેમ છે, તમને બાને બેયને છે ને વેમ છે. હારું થઈ જાય ને તમારે બધાની એટલી સેવા સાકરી કરી તોય માપે જ હોય ભાઈ. એ લીંબુ કઈ શરીરમાં નુકસાન નથી કરતું. લઈ લીધો તમે? સારું થઈ ગયું ને એને પુગાય, મને એટલી ખબર પડે. પછી મારે દવાખાને જઈને બાટલા ચડાવે તો જીરા વાળી સોડા કરતા લીંબુ વાળી પીવાય. પાર્ટનર હા તો એ હાલે, એટલી ખાટી ન હોય. હું કુંડો બુંડો ભરી લીધો. હું તો કહું કાલ કદાચ પાર્ટનર ને મંદિર નું કામ હતું નહીં ગયા તા ખરે, એ મને ખબર છે. પણ હું તમે નહીં ભરાણું હોય એમ. ના એ બરોબર છે. હું કોઈ ભરીએ બાજુ વાળી કઈ વાંધો નહીં. એટલે મને ઉપાધિ થઈ ગઈ. ઉદયને મેં દુકાને મોકલું તું જઈને ફોન કર પેલા. પાર્ટનર આવ્યા નહીં. હું કહું કઈ વાંધો નહીં હોય ને. એમાં ઓલા ખેતરમાં શું કે છે ખળબળ? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી બધે હાજર નરવા રાખી. આજે છે ને આપણે કઈ વાડીએ સાંજે ગયા નહોતા, પાર્ટનર ગયા હતા. અને આજ પાર્ટનરને પાછું અહીંયા મંદિરનું કાલે આપણે રામદેવ પીરની બીચ છે એટલે અહીંયા થોડા જાજુ હજી રિપેરિંગનું કામ હતું. એટલે પાર્ટનર કે હું વહેલો આવતો રહે. કપડાં ધોવાતા જાજા પણ આજે છે ને ક્રિશભાઈનો એક યુનિફોર્મ જ ધોયો. કારણ કે એમાં એવું છે કે છે ને આજે આપણે છે ને અહીંયા લાઇટ રિપેર કરવા આવવાના છે, થાંભલા ને એવું બધું. એટલે આપણે બપોરનો લાઇટનો કાપ છે. પછી જો પાણી ન આવે તો પછી આપણે વાપરવાનું ઘટે, કોઈ સંડાસ બાથરૂમ ધોવું વિસરવું આવું બધું. એટલે છે ને આજે આપણે કપડાનો કાર્યક્રમ બંધ રહે કે ક્રિશભાઈના યુનિફોર્મ ધોઈ નાખ્યા. અને આપણે રૂબીબેને જો હવે ઓકે થઈ ગયા છે, ખાવા પીવા માંડ્યા છે. એક દી તો રૂબીબેનમાં બહુ ઢીલી પતી. એમ હતું કે આને શું થાય ને શું નહીં થાય. અને પાર્ટનરે આપણે આમ અલારામ વાગ્યું છે, ટાઈમ વિનાનું અલારામ વાગ્યું. કારણ કે છે ને અલારામ હમણાં બંધ હતું. મેં વળી આજે મેં સેલ નાખીને બધું ઓકે કર્યું તો અત્યારમાં અલારામ વાગવા માંડ્યું. જોઈ લો અનલિમિટેડ હાવ. એટલે હવે અલારામ તો વગડવાનું છે ને આપણે બંધ કરશું તો એ બંધ થાય. ચાલુ થઈ ગયું અત્યારમાં.
જરૂર પડે તો એ નથી થતું ને અત્યારમાં થાય. જુઓ રાખેલું છે 8 વાગે અને વેગડું અટાણે આપણે 9માં 10ની વાર છે તો અરે ભગવાન અલાર્મ છે ને અમારે ઓમ જરૂરી છે, કારણ કે અમારે ક્રિશભાઈને છે ને ભણવા જવાનું હોય અને એને ટેસ્ટ વગેરે લ્યો ઓટોમેટિક બંધ થઈ ગયું, લ્યો તો ચાલુ થઈ ગયું, લ્યો આ હું હાથમાં લઈ તો ચાલુ, મૂકી દઈ તો બંધ, અને શું થઈ ગયું તો એ બંધ. 8 વાગ્યાનું મૂકેલું છે, કારણ કે જો સવારે 8 વાગે છે ને મેં આમાં સેલ નાખ્યો હતો. ઉદયને મેં કીધું એક સેલ લઈએ આપણે, આમાં સેલ નાખી દઈએ, બંધ ઘડિયાળ ન રખાય. મને કે મમ્મી એમાં વગડતું નથી. વગડે નહીં તો કાંઈ નહીં, ઘડિયાળ ચાલુ જો પાછું વગડવા માંડ્યું, જોઈ લ્યો. એટલે આનો કોઈ સ્ટાન્ડર્ડ જ નથી. 8 વાગ્યાનું હતું ને અત્યારે વગડવા માંડ્યું, જોઈ લ્યો. હવે આ છે ને આપણે ઠેસી બંધ કરી દઈએ, નકર છે ને આ છેલ ઉતારશે તો એ વગડવું છે, તમે વગડશે હજી. તો આમ છે ને એ ક્રિશભાઈ માટે લીધું હતું પણ ગદનું ખરાબ થઈ ગયું, બગડી ગયું. અને આપણે આજ છે ને પાર્ટનરને છે ને હા ઓકે થઈ ગયા છે, હાવ રેડી થઈ ગયા છે. કારણ કે બાને 1 ટકની દવા હતી ને પાઈ દીધી ને, અને લીંબુ શરબત પાયા રાખ્યા ને. ખાટું તો લાગ્યું, કાલે માથાકૂટ કરાવતા હતા, ખાટું છે નવું છે ને તેવું છે. એને ખાટાને એને હાવ આડવે. પાર્ટનર અમારે એ ખાટું ને એવું ખાય નહીં તો એ ખીજાય નહીં, પાઈ દીધું એટલે મેળે આવી ગયું. નક્કર બાટલા ચડાવવા પડે, કારણ કે કાલે છે ને વાડી હળિયા હળી જતા. હાલો શાક બની ગયું છે, જુઓ સેવ ટમેટા. ચાલો હવે આપણે આવી ગયા મંદિરેથી ઘીરે. પાર્ટનર શું કરે? પાર્ટનર લાઈટ નથી હો, પણ ફોન ચાર્જિંગમાં મૂકજો. લાઈટ તો હજી આવી જ છે. લાઈટ આવી જ છે. બકાલાનું રિપેર કામ આવતું લાગે. આજ લાઈટ નહોતી ને? લાઈટ નહોતી એટલે તારે આનું ઉદ્ઘાટન કર્યું. બનાવી દીધો બાકી. મારે છે ને ધોવાનો વિચાર હતો પણ ના ધોય તો નહીં, ધોઈ નખાય, ધોવાય. ધોઈ નહીં કોઈ તો હાલ જ નહીં. જોઈ લ્યો પાર્ટનર હે ને ફ્રીજ ને પાછો નવું કરી દીધું. જોઈ લ્યો એટલો માલ અંદર હમણાં સારું હવાની લાઈટ નહોતી. હે પાર્ટનર એટલો માલ હમાડી દીધું. એટલો માલ હમાડ્યો. જા ઓસાન ઓથવી બધું કાઢી નાખ્યું છે. થઈ ગયું સારું. હાલ એમાં હવે ઓલાને તેડવા જાઓ કે વાર છે? 10 મિનિટની વાર છે. કા આજ મારું બધુંય બખડાઈ ગયું. આયો, લાઈટ નહોતી ને મારા ફોનમાં ચાર્જિંગ હતું નહીં. વરસાદ જેવું એ ચાલુ થઈ ગયો. વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે આજ. ટો કમ્પ્લીટ હાવ ચાલુ થઈ ગયું એક્ઝેક્ટ. હવે ચાર્જિંગમાં રાખજો. સારું હાલો ચાર્જિંગમાં રાખજો. હાલો હવે પાર્ટનર તો ગેસ ઓલાને તેડવાના. હવે આપણે બધું છે ને ઝીણું ઝીણું મૂકી દઈએ. હમણાં છે ને ફ્રીજ સાફ નહોતું કર્યું ને, થઈ ગયું. હજી છે ને દરવાજાના અકરી ઠકરી બધી સાફ કરવી જોઈએ. આ ભાગ આપણે એક સાફ કરી નાખ્યો છે, એક ગ્લાસ ફ્રીજવાનું બધું. પછી ચાલુ કરી દઈએ. ચોમાસાનો વધારે આમાં બરફ જામી જાય. સી પાસ ઉપર જુઓ
હવે કરવું જોઈએ 3 ઉપર, તો એટલો બરફ જામી જાય છે. ફૂલો આવી ગયો, જોઈ લ્યો, ધોધમાર વરસાદ. 12:30 થયું મેહુલો આવી ગયો, પવન સાથે વરસાદ. જોઈ લ્યો, પવન ભેગો છે. જોઈ લ્યો, પડે અંડરા ધાર. હો બાકી ઘટે નહીં કાંઈ, બાકી નહીં એવો પડ્યો. બસ આજ વરસાદની આપણે જરૂર હતી. જોઈ લો, ધાર નથી ખેંચતો એવો વરસાદ આવે છે. અને આપણે પાર્ટનર ગયા છે ક્રિશભાઈ ને તેડવા. જોઈ લો, ઓસરીમાં બહાર આય. રૂબી તું તો અહીંયા બેસી જા, બેસી જા અહીંયા. સીબાવલી અમારી બી છે. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. હાલો ટીવી જોવાની ને હવે ટાટોળાનું ક્યાંય નીકળવા પણ છે. અને આજે આપણે છે ને સાફ સફાઈ કરી નાખી. ફ્રીજ કેતુનું લુયું નહોતું ને એટલે લુયું નહોતું. 2 કલાક થઈ ગઈ. વહેલી દીસે પાણીની નહોતી કાઢી ને લુવાણું નહોતું. આજ છે ને હું આ નવરાઈ છે ને આપણે છે ને ફ્રીજનું કામ કરી નાખીએ. ટોટક 2-2.5 કલાક તો આમાં વહી જાય. ડીશું ધોવામાં વિસરવામાં તો એવું હતું ને એટલે ધોયું તો નથી, લોહીને મૂકી દીધું છે. અને પાર્ટનર ગયા છે ક્રિશભાઈ તેડવા, તો હવે પલરીને આવે તો ભાઈ યુનિફોર્મ તો બાકી લેતા ગયા છે ભેગા. હજી આમણામ ચાલુ છે. જુઓ, કાંઈક થોડોક ધીરો કર્યો તો ના બા કેવું બા માનવું થયું રસોડામાં. બાકી નંબરે કેટલા તગારા અહીંયા નહીં ખામ. તો જુઓ રસોડામાં તો જુઓ અર્થ રસ કરીને જુઓ. આમ તો જુઓ, જોઈ લ્યો, ક્યારેય કોઈ ટોપિયા ને ટોપડિયું બાએ રેખા. તગારા તો બાએ જોઈ લ્યો, અહીંયા તંદુરી પડે. ક્યારેય કોઈ પાણી પડે. રાંધશું ક્યાં બાજ? આમ તો જુઓ, જોઈ લ્યો, તબાકડા ભેરા. ક્યારેય કોઈ રસોડામાં જોઈ લ્યો તબાકડા. આમ તો જુઓ પાણી. ભગવાન, રસોડામાં છે ને કાગળ પાથરવો જોઈએ, નકર પછી આ બધું લાકડા સાણા બર્તન પલવી જાય. અહીં જુઓ બાકતા રાખી દીધા. ચૂલા ઉપર પડે છે, ચૂલો ભાંગી ગયો, ફાટી ગયો. કોથળીઓ આટલી રાખી છે, પાણી તો પડે જ છે. ત્યારે કોઈ પાણી પડે છે. કેટલા તગારા ઓલો એકદમ વરસાદ આવ્યો ને નહીં થયેલો હોય ને તો છે ને 8-9 તગારા જુઓ આ થયેલા. આમાં છે ને હાલતાની હો, લક્ષીને પડશો. લક્ષાણ જ છે. આમ તો આ પાછો આવ્યો. ઓલા તાલાય પડી ગયા બા નારિયેલીના. અને રૂપી જુઓ અમારી હાવ બીકની કરી ગઈ. હવે આપણે છે ને રસોડામાં રંધાઈને એવી પોઝિશન રહી નથી. બધે પાણી પડે છે. રહી જાય તો સારું. હું તો વેરે સારું થાય, પણ હવે રાંધવાનું છે ને મોટે પાયે દખ થાય, કારણ કે લાકડા ઘણા એવા પલવી ગયા છે. હવે બે રાંધશું તો એ થાય. હાલો મિત્રો, બપોરા કરવાનું. વરસાદ પડ્યો પાર્ટનર. વરસાદ પડ્યો પણ અહીંયા આપણે વરસાદે નુકસાની કરી. ખારી જમવામાં હાવ ખારો ખોફ પડ્યો. આજે આવ બપોરા ચાલુ થઈ ગયા. સેવ ટમેટાનું શાક છે, ડુંગળી. અહીંયા પાર્ટનર આપણે રહોડામાં કેવું પાણી પડે છે. કાગળ તૂટી ગયું છે. તો રહોડામાં દુનિયાનું. હાલો બધા બપોરા કરવા આવી જાવ. અને જુઓ આ માંદણા અમારા રોસરીમાં જોઈ લ્યો, લાઈટે વહી ગઈ છે અને બધે પાણી જોઈ લ્યો. બોલી તો જો હોહરું દિવાલ હોહરું આવે. બધે તબાકડા રેખા ભૂકા કાઢ્યા ને એવો વરસાદ પડ્યો છે. બધે માંદણા છે કે બેહવાની જગ્યા છે નહીં. લાઈટે વહી ગઈ. અને જુઓ અહીં બેસી ગયા છે એમ બપોરા કરવા. ભીનું સ્યારી કોઈ ભીનું જોઈ લો. માંદણા કોથરા પાથરી દીધા છે. અને આપણે લાઈટે વહી ગઈ છે. નટાણે તો રહી ગયો, પણ ઉપાધિનો પાર નથી પાટના. હવે જ ઉપાધિ છે.